હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બેન? ક્યાં આવ્યા? અમે આવ્યા છીએ જો આ સોની હા જો સોનું એના ભાણાની જનોઈ હે. હા એના ભાણાની જનોઈ હે. ઠાહી ભારતીબેન આવી ગયા હે અને જો આ એ પ્રશાંત કુમાર આને બહાર જવું હે. કેમ હોના ચેન લેવા જાવ હે અને જો આ બધું મંડપ ને બધું નાખ્યું હે બરોબર. આ પ્રશાંત કુમાર ચા પીવે હે વરરાજન પપ્પા એટલે ચલો હે વાત માંડો બબુ પપ્પા ટી શર્ટ પહેર્યું એટલે હવે વાત ત્યારે જો પહોંચ્યા હી પછી જો મંડપ એ જોશી જ છે. ચાલો બધી વિધિ જેમ જેમ થતી જાય એમ એમ મળતા જઈશ. હેલો ગાઈસ, 6 વાગી ગયા છે. કેટલા બેન વાગ્યા? 3 વાગી ગયા છે. 3 તો પાકા જ. અને જો મામેરાની તૈયારી કરે પીયું બેન અમારે બધું ભરે દે. મામેરિયા વાળા આવી ગયા છે બધા. જો શું પીયું બેન? હા તૈયારી કેટલે પછી રેડી? જો આ બધું લઈ આવ્યા છે ને આ નાના નાના અમારા ઢીંગુ બેન અમે પરણાઈ દીધા વહેલા. અમારી દીકરી છે ને મામેરામાં આવ્યા નહીં ઢીંગુ. જો ચેન કરાવ્યો કે મામાએ હોનાનો. આ બધું અમારા મામેરામાં હોય જનોઈમાં બરોબર ને. એ જો જમાઈના કપડાં હોય, દીકરીના કપડાં હોય, આ બધું હોય. તમારે છે ને ખાલી વહુ નો આવે જનોઈ દે ને એટલે બાકી બધી રસમ કરવાની હોય. પીઠી માંડવો બધી જ વસ્તુ ડેકોરેશન કર્યું છે બરોબર. હાલે હા આવતું વ્લોગમાં તું કહેતો હતો ને મામી મારું વ્લોગ ઉતારજો. હઈ ગાંડા અહીં આવતો ને પેલા હસ્યું આવ હાલ બોલજો. હાય કહી દે બધા. હાય ગાઈસ, હું મારા ભાઈની જનોઈમાં આવ્યો છું. કે અમારી ચેનલને લાઈક કરજો કહી દે. હા ચાલો બબુ બેન તૈયાર થાય છે. ભક્તિભાઈ હેર સ્ટ્રેટ કરે છે. શું કરો બેન? પાર્લર ખોલ્યું છે? છે ક્લિયર. હા આ બાજુ સારું હાલો. અને આવ્યા છે ધૂળકોટ ગામ છે બતાવી દઉં. મામેરું ભરશું તે બધા મળશું બરાબર. મારે તૈયાર થવાનું બાકી છે. લાવો હું કમ્પાર્ટમેન્ટ ચાલો આમ તૈયાર થઈ ગયા. મામેરા વાળા રાખીશું. હા એ જો અમે તૈયાર પાછા મળ્યા આપણે બીજી વાર લગન પછી મારી તો ભાણી મેં બતાવી દીધી. મારી તો ભાણી ને ચામાં બબુ બેન નું લુક જોઈ લે. બબુ આગી ઉભી રહી છે. સરસ મસ્ત લાગે છે બબુ. સરસ મામેરાની તૈયાર થઈ જઈએ બધી ને અમે જઈ. ચાલો મામેરા બધા ચાલો પછી મળ્યા. શું મારે હોવા જોઈએ આમાં જમાઈ છે એ મને કેવું તમને બ્લોગમાં લેતા નથી. હા જો લીધો તો આમાં જમાઈ છે અને આમના પાટલા કુટીના છોકરાની જનોઈ છે એટલે બહુ વહેલા આવ્યા છે. ઘણા વહેલા આવી ગયા. મેં શું ફર્સ્ટ ટાઈમ વિડીયોમાં તમારે આવ્યો નહીં એટલે મેં ફરમાઈશ કરી તમને. ના ના ચોક્કસ. અને આપણે હે ને સબસ્ક્રાઈબરમાં કેટલા રહ્યા છે? બસ થોડાક જ બાકી છે એટલે એ કે સચિન કુમારની જવાબદારી મારા મિત્રો બધા કરજો બરોબર ને. એટલે 1000 પૂરા થાય એટલે મામીની ઇન્કમ ચાલુ થઈ જાય. એટલે પછી ઇન્કમ મામીની ચાલુ થઈ જાય. વિડીયોમાં થઈ જાય તો પાકો. ચાલો જો વિધિ ચાલુ થઈ ગઈ છે. આમરેલ સેજ સોનો બેન ને દર્શન ને જઈ ગયા હે.
જો દર્શન અમારા આની જનો છે સત્સંગમાં બે ગયા આમાં નણંદ છે ભાભી આ નહીં આ તો ભાભી સોનુના જેઠાણી હા બે અને જો સોનુ જેની જનોઈ છે ને ભાણાની એના બે ભાભુ છે રેડી ચાલો આપણ તો આ જાય આ ઊભા તો રહ્યો પણ તો ઓળખાણ દઈ દો બધા વેલકમ બેક અત્યારે ન હોય થઈ ગયું ચાલો મામેરાની તૈયારી થઈ જઈએ ત્યાં ભાણાને લઈ આ જો બધા મામેરિયા વાળા છે આ ભાણો જો વંશામાં જોતો રે પહેલે અરે આમ ઉભો રહી જા આને કઈક દે ને પીયું આને કઈક દે બસ મામેરું ભરે છે હવે ડોક્ટર આયુષ દવે કા પકડ ને બસ મામા દઈ દે બસ ઉભો રહી જાય બસ રેડી હેલો બાળા
હેલો ગાઈસ, તો વાગી ગયા છે રાતના 9:15 અને અમે આવી ગયા છીએ. અને આજ જે અમે વ્લોગ મૂક્યો છે 18 ડેટનો છે અને કાલ જે અમે મૂકશું 19 ડેટનો છે. કેમ કે અમારે ઓફકોર્સ કાલ અહીંયા નેટવર્ક ને એ બધું કાંઈ હતું જ નહીં, તો પછી બ્લોગ અમે ન મૂકી શકાય. એટલે 18 ડેટનો આજ મૂકું છું ને 19 ડેટનો હું કાલ મૂકીશ. અને અમારી જનોઈ હતી ઓફકોર્સ, જે તમને ખબર જ હશે. પણ અમારા જનોઈમાં જે આ મેઇન ફન પાર્ટ આમ જે કહેવાય ને અમારી માટે, એટલે અમારા માટે બે ટાઈમ થાય. કેમ કે જો માંડવાના દિવસે મામેરું હોય અને આગલા દિવસે હે ને બળવો દોડે, એટલે બળવામાં મામાનું કામ હોય. પણ જે આમ વધારે જે મજા આવે ને એવું હોય ને તો એ બળવાનું હોય. કેમ કે બળવો એટલે કે જે જનોઈ જેને દે, એટલે બધાને મોસ્ટલી જેને ખબર હોય એને ખબર જ હોય, એમાં કહેવાની જરૂર નથી. પણ જેને ન ખબર હોય તો એટલે કહું છું કે જે બળવો એટલે એ હોય કે જેને જનોઈ દેવાની હોય ને એ બળવો કહેવાય. એ આઈ થિંક એને જ બળવો કહેવાતો હોય છે. તો એ બળવો દોડે એને જ કહેવાય. તો એ બળવો દોડે ને એટલે હે ને મામાને પકડવાનો હોય એને. અને એ બળવો ગમે ત્યાં દોડ્યો, કે એવું નહીં કે થોડુંક આમ શાસ્ત્ર પૂરતું આમ દોડી દેતું એટલે પછી હાથે આવી જાય, એવું ન હોય. કાયદેસર આમ પકડામ પટ્ટી ઘોડે એને મામાને પકડવા જવાનું હોય બળવાને. અને શું એક પોઈન્ટ હોય, ત્યાં એમ કીધું હોય તારે હે ને અહીંયાથી ભાગવાનું છે. તે અમારા ભાઈ દર્શનભાઈ અમારો બળવો હતો, તો હે ને અમારે અહીંયા બધાએ મામાની બધા એ ડેમો નહીં, કાલે તમે જોઈ લેજો કેવી રીતના હતું. તો એમાં મમ્મીએ જો કે બ્લોગમાં નથી લીધું, કેમ કે આખું સ્લાન્ટ થઈ ગયું. નકર હે ને અમે શું હતું કે અહીંયાથી દોડવાનું હતું ને, તો અમારી સાઈડ અમે 2 જ જણા ઊભા હતા, હું ને મારા ફઈબા 2 જ ઊભા હતા. હા, એના ફઈબા. એટલે એમને અને બીજી સાઈડ મારા જે મામાની બધા હોય, એટલે મારા ફઈબાના આ મામા થાય, નાનો મામા. તો હે ને ફઈબાના છોકરાને બધા ત્યાં હે ને રાખી હતા કે આમ ફરતા ઊભા રહ્યો, એમ ફરતા ઊભા રહ્યો એટલે એ ભાગે ને તો આપણે પકડી શકીએ. પણ અમે જ્યાં ઊભા હતા ને ત્યાંથી એમ ડાયરેક્ટ આમ ગામમાં ચોકમાં હતું અમારે, તો એમને એમ કે અહીંયાથી વહી જાય છે. તો મારા ફઈબાએ તો આમ પકડી લીધો. એ તમને કાલ જોવા નહીં મળે, કેમ કે મમ્મી એવી રીતના લીધું નથી. પણ અમે ગમે એ પકડો, અમે પકડી લીધો. બળવાને અમે જવા ન દીધો, ત્યાં અમે પકડી લીધો. અને પછી મેં પેલા ત્યાં ગાયથી આમ કેમ આમ નાખી દીધો. કાયદેસર અમારા દર્શનભાઈ પાતળા છે ને થોડાક, એટલે પણ તોય ઊંચો ઘણો છે અમારે દર્શન. ઊંચો કેટલો છે હે ને, શું કર્યું આમ એકાઈથી આમ ડાયરેક્ટ નાખી દીધો. એ બધું હે, બહુ મજા આવશે. એટલે આ આખો વ્લોગ જોઈજો અને કાલનો પણ જે વ્લોગ આવશે એ આખો જોઈજો. અને તમને અમારો વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારી બીજી ચેનલ છે B.R Traveler, એના પર લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, રાધે રાધે.